हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण। તો અત્યારે વાગ્યા છે 5:15. નૈતિકને જવાનું છે ફર્સ્ટ સ્ટેપમાં, એટલા માટે ઉઠી ગઈ છું એમના માટે ચા બનાવવા માટે. નૈતિક પણ ઉઠી ગયા છે, એ નાહવા માટે ગયા છે ને. સવારમાં નૈતિક ગયા પછી સૂઈ ગઈ હતી પાછી થોડી વાર. અત્યારે ઉઠીને રેડી થઈ ગઈ છું. જમવાનું એ બની ગયું છે. મારા ભાભી ગયા છે ક્લાસ પર, તો ભાભી આવે પછી જમી લઈએ. હે ને રાવ્યા? હા. તને ભૂખ લાગી છે? ના. શું કરવાનું છે આજે? આજે મંજીરા વગાડવાના. કોણ કોણ? મેં, મમ્મી અને કાકી અનુ અને નૈતિક કાકા અને પપ્પા મંજીરા વગાડવાના. ભજન રાખવું છે આપણે. હા. ઉત્કર્ષભાઈ બનાવે છે બધા માટે વેજીટેબલ મેગી. શું ખાય છે? દેખાવમાં એકદમ મસ્ત દેખાય છે. હવે ખાઈ લઈએ, ટેસ્ટ કરીને કહીએ તમને કેવી બની છે. કેવી બની છે? તો ભાભી કેવી બની છે? જોરદાર જ હોય. કેવી લાગી જ્યોતિ ટેસ્ટમાં? બહુ જ મસ્ત મસ્ત બની છે મય. ના ખરેખર ખરેખર. તો લેજે વધારે. હમણાં જમ્યા છે ને એટલે ભૂખ નહીં, એટલે થોડી લીધી. પછી નૈતિક આવશે ને એટલે ફરી લઈશ. સારું સારું. અમે જઈએ છીએ ડીમાર્ટ જવા માટે ઘરનું સામાન લેવા. મેં, મારી મમ્મી, મારા પપ્પા અને કાકી. તો જઈએ છીએ ડીમાર્ટ. આવી ગયા છે ઘરે. લેવાઈ ગયું છે ભાભી બધું? બસ આવી ગયું બધું. આવી ગયા છે નૈતિક જોબ પરથી. ચા બની ગઈ છે, પીવે છે. મારું બોર્નવિટા બનાવી દીધું છે તો એ પી. જ્યોતિ શું લઈને બેઠી? મોફિન્સ Muffins. ડીમાર્ટમાંથી હા. લાવ્યા છે. હા. ક્યારે ગયા હતા? આજે બપોર હા. જોબ પર હતો ત્યારે. અચ્છા, મને એકલા મૂકી. તો તમે ત્યાં આગળ તો જોઈએ ને એટલામાં. આટલું બધું ખાય છે તું? જોજે હા, પચશે એટલું બધું. જોજો તમે ના થાય. તમારા બાજુ આવજો ને કપડાં વાળવા. ચાલશે. તમે વાળી દેશો? હું તો ભેગું કરી મૂકી દેવાના કબાટમાં. એમ બી પાછા ખોલવાના છે. કેવો છે મફિન્સ? કેવું? તો નીકળીએ છે બજાર જવા ઝુડિયોમાં. સ્ટુડિયોમાં જઈએ છીએ, સેલ ચાલે છે તો જો કંઈ ગમે તો જોતા પેલામાં જ કલર છે ને.
આજે જમવાનું બનાવ્યું નથી કારણ કે આજે જમવાનું છે કિનલ ભાભીના ત્યાં. કિનલ ભાભી અમારા નેબર છે, હીરના મમ્મી. તો જઈએ છીએ ત્યાં જમવા માટે, બધાને ત્યાં જમવાનું કીધું છે. હાય. આટો મારવા જઈએ છીએ, કાલે નૈતિકને છે રજા એટલા માટે. આવી ગયા છે ધરતી સોડા પબ પર જામુન શર્ટ પીવા માટે. પહેલાં રાવ્યાને સૂઈ જાય વહેલા એટલા માટે અને પાર્સલ કરાવ્યું હતું તો એને આપી આવ્યા અને પછી પાછા અમે અહીંયા જામુન શર્ટ પીવા માટે આવ્યા છીએ. અને આ રહ્યા અમારા જ્યોતિ, પીવે છે જામુન શોટ. કેવું લાગ્યું? સારું, મને તો બહુ ભાવે. તમારા હંતરામપુરમાં મળે આવું? બધું મોડા માટે કશું જ નહીં મળતું એટલે તો અહીં પીવા આવ્યા તમે. બતાવીશ તમને સંતરામપુર. આવો તો નહીં જ મળતો હોય. મોડે છે. આ મોજીતો મળે, મોજીતો મોજી તો બી મળે ને બધું. આવો તો નહીં જ મળતો હોય. નૈતિકે સ્ટ્રોંગ મોહિતો મંગાવ્યો છે. કેવો છે નૈતિક ટેસ્ટમાં? મસ્ત છે ને? મેં ટેસ્ટ કર્યો છે, બહુ મસ્ત છે. એમાં એવું છે કે છે 50 રૂપિયા, તો એમાં હું એવું કંઈક ટેસ્ટ બરાબર નહીં, મારા તો 50 રૂપિયા બગડી જાય, મતલબ પડી જાય. ના ના ના, હવે સારું જ છે હા, પણ મેં ટેસ્ટ કર્યો છે, સારું છે. ના, બહુ જ મસ્ત છે. તો ખાલી મજાક કરતો હતો. મને એવું હતું પહેલાં મને કેવું બનશે એમ. ના, બરોબર 50 રૂપિયા પ્રમાણે બહુ જ મસ્ત. લગ્ન ના કરશો ગાઈસ, કારણ કે લગ્ન કરશો ને તો જે તમારું પિતા હશો ને એમાંથી ભાગ પડશે. એટલે તમારે જો લગ્ન કરવાનું વિચારતા હો તો વિચાર લેજો, કારણ કે એમાં આટલું જ હતું તમારું, આટલું બધું છે તો એમાં તો ભાગ પાડું. તો મારું 50 રૂપિયાનું હતું, એ નહીં વિચારવાનું. એટલે તમારા બેડ ઉપર બી અડધો ભાગ પડશે, ક્વોન્ટિટી જોવાની. તમારા ટાઈમ પર બી અડધો ભાગ એનો રહેશે, બધામાં 50% હિસ્સો રહેશે એનો. એટલે જો વિચારીને લગ્ન કરજો. એક મહિનામાં જ કંટાળી ગયા. કશું કંટાળ્યો નહીં, એ જ કંટાળી ગઈ છે ને એટલે જ મને કયા કરે છે કે તમે કંટાળી હા, ગયા. તમે કોણે વાત કરી ભાગ પાડવાની? લગ્ન ના કરશો, લોકોને સલાહ આપવાની. જો મને તો ભાગ પાડવાનું ગમે, પણ જે ના ગમતું હોય એ લોકોને, એટલે એ લોકોને તો મારે કેવું પડે ને. એ લોકોનું તમે વિચાર્યું. નૈતિક એમના ફ્રેન્ડને બહુ આમ પ્રેમથી જોવે છે. હે ને, બહુ ગમે છે ને તમને? મેડિકલ સ્ટોરમાં આવ્યા છીએ. ઓલ આઉટ રિફિલ પૂરી થઈ ગઈ છે તો લેવા માટે. ના, તો આજે બસ આટલા સુધી જ આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ અને હોપ કરીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.